તો રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વર્ગીય પિતાની પ્રાર્થના સભા યોજાઈ હતી। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ હાજર રહ્યા હતા। આ ઉપરાંત સભામાં પોલીસ અધિકારીઓ, મંત્રીઓ, સામાજિક આગેવાનો, સમાજના લોકો હાજર રહ્યા હતા। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રમેશચંદ્ર સંઘવી બીમાર રહેતા હતા। કોરોના કાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ લઈ જવામાં આવ્યા હતા। જો કે છેલ્લા 3 દિવસથી સુરતની એક હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી। પિતાની ખરાબ તબિયતના પગલે છેલ્લા 3 દિવસથી ગૃહ રાજ્યપ્રધાન હર્ષભાઈ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વર્ગીય પિતાની પ્રાર્થના સભા યોજાઈ હતી। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મારા જીવનના સપના તો 8/1/1985 જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા પિતાએ જ્યારે મને હાથમાં લીધો ને ત્યારે જ મારા બધા સપના સાકાર થઈ ગયેલા। 8 વર્ષથી એમના જીવનની આ સંઘર્ષ ચાલી રહી હતી।